હાલો મિત્રો, હું રવિ પટેલ ટેક ક્લાસરૂમ ચેનલથી આપનો બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો મારો જે વિડીયો છે એ થોડો ટોપિકથી અલગ છે. જનરલી આપણે ટેકનોલોજી વિશે વાત કરીએ છીએ, એઆઈ ટૂલ વિશે વાત કરીએ છીએ, તો મારો મેઇન સબ્જેક્ટ ટેકનોલોજી અને એઆઈ ટૂલ્સ છે. પરંતુ આજનો વિડીયો થોડો અલગ થવાનો છે. આજે જે પણ વિડીયો હું રેકોર્ડ કરું છું એનું કોઈ એડિટિંગ કે એમાં કોઈ ઇફેક્ટ્સ પણ આપવાનો નથી. બિલકુલ રો વિડીયો છે. મોબાઈલથી એને રેકોર્ડ કરું છું અને એ જ રીતે હું પોસ્ટ કરવાનો છું. તમે બધા યુટ્યુબનો જે થંબનેલ છે એ જોઈ લીધો છે. એટલે વિડીયો તો એ જ ટોપિક ઉપર છે. 0 થી 1000 સબસ્ક્રાઈબર જે થયા છે, જેને આપણે 1K કહીએ છીએ, એ જર્ની જે છે મારી, એને હું તમારી સાથે શેર કરું છું. હવે 0 થી 1000 સબસ્ક્રાઈબર થવા માટે મને 100 દિવસ લાગ્યા છે ટોટલ. તો એ 100 દિવસની જે મારી જર્ની છે એ હું તમારી સાથે શેર કરીશ. અને એ જર્નીમાંથી મને જે શીખવા મળ્યું છે ઘણું બધું, એ તમે પણ શીખો અને તમારા યુટ્યુબ ચેનલ માટે પણ એપ્લાય કરો. એના પર્પઝથી હું આ વિડીયો બનાવી રહ્યો છું. અત્યાર સુધી તો મેં મારા કોઈ વિડીયોમાં મારું એટલું બધું ડિટેલમાં ડિસ્ક્રિપ્શન કે મારું ઇન્ટ્રોડક્શન આપ્યો નથી. પણ આ વિડીયોમાં હું તમને થોડું મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં છું. મારું નામ રવિ પટેલ છે અને હું એક આસિસ્ટન્ટ પ્રોફેસર છું. કમ્પ્યુટર સાયન્સ વિષય છે મારું. ગુજરાતની એક રેપ્યુટેડ યુનિવર્સિટી ગણપત યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરું છું 2009થી. એટલે કે મને ટીચિંગનો 17 વર્ષનો એક્સપિરિયન્સ છે અને એ પણ કમ્પ્યુટર સાયન્સ વિષયમાં. એટલે આ વિષય પસંદ કરવાનો કારણ પણ એ જ છે કે મારો પોતાનો વિષય છે કમ્પ્યુટર અને ટેકનોલોજી. હવે આપણે જે મેઇન પર્પઝ છે કે 0 થી 1000 સુધીની જે મારી જર્ની હતી એ કેવી રહી, ક્યાંથી મેં સ્ટાર્ટ કર્યું, કોણ મારા માટે મોટિવેશન બન્યું અને 1000 સબસ્ક્રાઈબર મેં કમ્પ્લીટ કર્યા. હવે હું એવું તો નથી કહેતો તમને કે 1000 સબસ્ક્રાઈબ મારા કમ્પ્લીટ થઈ ગયા એટલે કંઈ હું મોટો બ્લોગર કે મોટો કોઈ યુટ્યુબર બની ગયો, એવું નથી બિલકુલ. પણ એક નાનો માઇલસ્ટોન એચીવ કર્યો છે. તો એ માઇલસ્ટોન એચીવ કરવા માટે જે પણ મેં પ્રયત્ન કર્યા છે, જે પણ મને શીખવા મળ્યું છે, એ જ વસ્તુ હું તમારી સાથે 100% ટ્રુ શેર કરીશ, જેથી તમે પણ શીખી શકો અને એ માઇલસ્ટોન તમે પણ એચીવ કરો. હવે તમને વાત કરું કે મારી યુટ્યુબ જર્ની જે છે એ મેં વિચારી હતી 2020માં. 2020માં જ્યારે કોરોના ચાલતો હતો ત્યારે મને માત્ર વિચાર આવ્યો હતો કે યુટ્યુબ ચેનલ ચાલુ કરવી જોઈએ મારે પણ. કારણ કે એ વખતે યુનિવર્સિટી ઓનલાઈન લેક્ચર્સ લેતી હતી અને એમાં અમે પણ ઓનલાઈન બાળકોને ભણાવતા હતા અને બાળકો સારી રીતે ભણતા પણ હતા. તો એ વખત થોડો વિચાર આવ્યો કે યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરી શકાય. પરંતુ સંજોગોવશાત એ શક્ય ના બન્યું અને 2020થી લઈને 2025 સુધીમાં એવો કોઈ પ્લાન પણ ના બન્યો કે હું યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરું. જો 2020માં જે પણ ક્રિએટરે સ્ટાર્ટ કર્યું છે એ અત્યારે 2026માં બહુ સારું એચીવ કરી લીધું છે અને બહુ સારું એચીવ કરી પણ રહ્યા છે. પણ મેં યુટ્યુબ સ્ટાર્ટ કર્યું ઓગસ્ટ 2025થી. એટલે એવું નથી કે ઓગસ્ટ 2025થી મેં ચેનલ બનાવી દીધી, પણ મેં ખાલી સપનું જોયું કે મારે પણ યુટ્યુબ ચેનલ બનાવવી છે. નક્કી કરી લીધું, એક માઇલસ્ટોન મેં નક્કી કરી લીધો કે મારે યુટ્યુબ ચેનલ બનાવવી છે. અને આ ડિસિઝન મેં ક્યારે લીધું? ઓગસ્ટ 2025થી. હવે મેં યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર જઈને મારું અકાઉન્ટ બનાવી, જીમેલ અકાઉન્ટ બનાવ્યું પહેલાં ટેક ક્લાસરૂમનું, અને જીમેલ અકાઉન્ટથી મેં યુટ્યુબ ચેનલનું અકાઉન્ટ બનાવ્યું. એ અકાઉન્ટ ક્યારે બનાવ્યું? તો 26 જાન્યુઆરી 2026. 26 જાન્યુઆરી 2026 મારું યુટ્યુબનું અકાઉન્ટ બન્યું. તમે કદાચ મારા ઇન્ટ્રોડક્શનમાં જોશો તો તમને જોવા મળશે કે મેં મારી યુટ્યુબનું અકાઉન્ટ બનાવી અને જે જર્ની ચાલુ કરીને એ 26 જાન્યુઆરી 2026થી છે. એટલે સમજી લો કે ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર 5 મહિના મેં ખાલી મનમાં વિચાર્યું કે યુટ્યુબ ચેનલ ચાલુ કરવી છે. મેં મારા ઘણા બધા મિત્રો સાથે પણ થોડું ડિસ્કશન કર્યું કે મારો એક વિચાર છે, મારો એક પ્લાન છે
કે ટેકનોલોજી ઉપર હું વિષય ઉપર વિડીયો બનાવું અને એક યુટ્યુબ ચેનલ બનાવું. મેં ઘણા બધા મિત્રો સાથે ચર્ચા કરી, એ મિત્રોએ પણ મને મોટિવેટ કર્યો કે હા કરી શકાય છે, કે એક્સપિરિયન્સ છે, તમારો વિષય છે, તમે કરી શકો છો. તો એ 5 મહિના દરમિયાન મેં કંઈ એકાઉન્ટ બનાવીને ચાલુ કરી દીધું એવું નથી, પણ એ 5 મહિના દરમિયાન યુટ્યુબ વિશે મેં થોડું એનાલિસિસ કર્યું. યુટ્યુબમાં ચેનલ કઈ રીતે બનાવી એ તો ટેકનિકલ પોઈન્ટ છે અને એ તો હું બનાવી પણ શકું અને તમે પણ બનાવી શકો, બહુ ઇઝી વસ્તુ છે. પણ યુટ્યુબની જે જર્ની છે એના વિશે મેં ઘણા બધા લોકો, જે સિનિયર લોકો છે, કે મતલબ જે લોકોને યુટ્યુબનો એક્સપિરિયન્સ છે, એવા લોકોના વિડીયો મેં જોવાનું સ્ટાર્ટ કર્યું. અને જે મુખ્યત્વ બાબતો છે, જે યુટ્યુબ જર્ની માટે જે મુખ્ય એલિમેન્ટ છે, એ એલિમેન્ટ વિશે મેં વિડીયો જોવાનું સ્ટાર્ટ કર્યું. એક્ઝામ્પલ તરીકે ઓડિયો. સૌથી મહત્વનો જો કોઈ યુટ્યુબ ચેનલ માટે કોઈ એલિમેન્ટ છે તો એ ઓડિયો છે. તો ઓડિયો કેવો હોવો જોઈએ, ઓડિયોમાં કઈ રીતે ઇમ્પ્રુવમેન્ટ લાવી શકાય, આના માટેના મેં લગભગ નહીં હોય તો 50 વિડીયો જોયા હશે. એના પછી વિડીયો ઇમ્પ્રુવમેન્ટ, એના પછી કેમેરા કઈ રીતે ફેસ કરી શકાય, કેમેરામાં વાતો કરવી અને લેક્ચર લેવું બે થોડું અલગ વસ્તુ છે. મેં મારી લાઈફમાં 17 વર્ષમાં ઘણા બધા બાળકોને ભણાવેલા છે, ટીચિંગ કરેલું છે, પણ કેમેરા સામે બોલવું એ મારા માટે એક નવો જ એક્સપિરિયન્સ હતો. એટલે એવું નથી મારા માટે પણ આસાન હતું, પણ ધીમે ધીમે એ વસ્તુ પણ શીખી શકાય છે. એટલે ઘણા બધા એ 5 મહિના દરમિયાન મેં ઘણું બધું એનાલિસિસ કર્યું. લાઇટ્સ કેવી હોવી જોઈએ, કારણ કે મને બોલતા તો થોડું ઘણું આવડે છે, તમને ખ્યાલ છે, પણ લાઇટ્સ કેવી હોવી જોઈએ, ઓડિયો કેવો હોવો જોઈએ, વિડીયો ક્વોલિટી કેવી હોવી જોઈએ, કેવી રીતે રેકોર્ડિંગ કરવાનું છે, એડિટિંગ પાર્ટ કેવો હોવો જોઈએ. ઘણા બધા એલિમેન્ટ છે. એવું નથી કે યુટ્યુબ જર્ની બહુ ઇઝી છે, એવું પણ નથી. તમને ખ્યાલ જ છે મિત્રો, તમે યુટ્યુબમાં એવા પણ વિડીયો જોયા હશે કે 7 દિવસમાં મોનિટાઈઝ થઈ જાઓ, 7 દિવસમાં ચેનલને મોનિટાઈઝ કરી દો, 5 દિવસમાં 1000 સબસ્ક્રાઈબર પૂરા કરી દો, 1 દિવસમાં આટલું કમાવી લો. આ બધા જુઠ્ઠા જ છે. આ બધા વ્યક્તિઓ એવા વ્યક્તિઓ છે કે જે એક્સ્ટ્રીમ એક્સપર્ટ છે, કે જે એમના એક વિડીયો યા 5 વિડીયોથી પણ મોનિટાઈઝ પૂરું થઈ શકે છે. એવું નથી કે એ લોકો બિલકુલ જુઠ્ઠા છે, પણ એ એક એક્સ્ટ્રીમ લેવલ છે કે એમના 5 વિડીયોથી પણ યુટ્યુબ ચેનલ મોનિટાઈઝ થઈ શકે છે. પણ એ કેટેગરી એક આખી અલગ કેટેગરી છે. એમની જે કેટેગરી છે અલગ કેટેગરી છે. એટલે એ 1% લોકો છે કે જે 1% કરતાં પણ ઓછા લોકો છે કે જે 1 મહિનામાં ચેનલને મોનિટાઈઝ કરી દે, અથવા તો 7 દિવસમાં ચેનલને મોનિટાઈઝ કરી લે. એ લોકો અલગ છે, એમનો એક્સપિરિયન્સ અલગ લેવલનો છે. એક્ઝામ્પલ તરીકે તમને કહું તો સૌરભ જોશી ઉત્તરાખંડનો એક યુટ્યુબર છે, બહુ સારું કામ કરી રહ્યા છે. તો એ કદાચ એમના જે બ્રધર છે એ બ્રધર ચેનલ બનાવે ને તો પણ 1 દિવસમાં મોનિટાઈઝ થઈ જાય. પણ એ વખત એમના બધા ફેક્ટર્સ અલગ હોય છે. જ્યારે એક નોર્મલ ક્રિએટર્સ યુટ્યુબ ચેનલ બનાવવાનું સ્ટાર્ટ કરે છે ત્યારે એના ક્રાઇટેરિયા અલગ હોય છે. એટલા માટે માર્કેટમાં એવું નથી કે બધું ઇઝી છે. યુટ્યુબ જર્ની બહુ હાર્ડ છે, પણ બહુ મજા આવશે યુટ્યુબ જર્ની એકવાર સ્ટાર્ટ કરી લો. હવે આપણે મેઇન મુદ્દા ઉપર આવીએ, કારણ કે મુદ્દાઓ ઉપરથી ભટકી પણ જવાય છે ઘણી વખત. તો મેઇન આપણો જે વિષય છે શું છે કે 0 થી 1000 સુધીનું જે સબસ્ક્રાઈબર્સ થયા છે એની વાત કરવી છે મારે. તો મેં ટાઇટલ આપ્યું છે 0 to 100 days. તો 100 દિવસમાં મારા 1000 સબસ્ક્રાઈબર થયા છે અને ટ્રુ છે, ફેક્ટ છે. તમે મારી યુટ્યુબ ચેનલ ઉપર પણ ટેક ક્લાસરૂમ ઉપર જઈને જોઈ શકો છો. હાલ જે એના સબસ્ક્રાઈબર છે એ કદાચ 1500 આજુબાજુ છે, 1400 કે 1500 સબસ્ક્રાઈબર છે. પણ મારા જે 1000 સબસ્ક્રાઈબર થયા હતા એ ક્યારે થયા હતા? 100 દિવસમાં. એટલે 3 મહિના અને ઉપર 10 દિવસ. 3 મહિના અને 10 દિવસ. એટલે કે મેં 26 જાન્યુઆરીથી ચાલુ કરી દીધું, તો ફેબ્રુઆરી મહિનો ગણીએ આપણે, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ, અને અત્યારે મે છે, મેની 22-23 તારીખ છે. તો મેની 10 તારીખ આજુબાજુમાં મારા 1000 સબસ્ક્રાઈબર થઈ ગયા હતા. એટલે તમે કાઉન્ટ કરશો એટલે ખ્યાલ આવશે કે 100 દિવસ જેવું થયું. 100 દિવસમાં મેં 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કર્યા છે. તો એની જર્ની કેવી રહી એની વાત કરીએ આપણે થોડી. સૌથી પહેલાં તો જર્ની થોડી મેં આગળ પણ કહી દીધી કે ઓગસ્ટ 2025થી લઈને 26 જાન્યુઆરી 2026 સુધી 5 મહિના તો મેં વિચાર્યું કે યુટ્યુબ ચાલુ કરવું છે. અને માત્ર વિચાર્યું નથી,
એ 5 મહિનામાં મેં ઓછામાં ઓછા 500 વિડીયો જોયા હશે. ઓછામાં ઓછા 500 વિડીયો કે જે મોટિવેશન રિલેટેડ હતા. કે ચલો યુટ્યુબમાં તમે એક પણ રૂપિયો કમાતા નથી, છતાં પણ તમે યુટ્યુબ ચેનલ ચાલુ કરવી જોઈએ. અને મારી સલાહ એ જ છે, 2026માં યુટ્યુબ ચેનલ તમે ચાલુ કરી દો છો તો તમારા માટે બહુ જ બેનિફિશિયલ વસ્તુ છે. કદાચ તમારી ચેનલ મોનિટાઈઝ ના પણ થાય કે આપણે એ લેવલ સુધી ના પણ પહોંચીએ, પણ તમને ઘણું બધું શીખવા મળશે. અહીંયા તમારી સ્કિલ્સ ડેવલપ થશે. એટલે યુટ્યુબ ચેનલ તો ચાલુ કરવી જ જોઈએ એવી મારી સલાહ છે. તો મેં એ દરમિયાન ઘણા બધા વિડીયો જોયા કે જેમાં મોટિવેશનના વિડીયો હતા, લોકોની જે સક્સેસફુલ લોકો હતા એમની યુટ્યુબ સ્ટોરી હતી, જેવી રીતે સૌરભ જોશી છે, મનોજ દે છે, એવા મેં જે સબસ્ક્રાઈબર કરેલા છે ઘણા બધા લોકો, એ બહુ ફેમસ યુટ્યુબર છે અને એમના પાસેથી ઘણું બધું શીખવા મળ્યું છે અને એ મેં એડોપ્ટ કર્યું છે. તમે પણ સારા જે યુટ્યુબર છે એમના વિડીયો જોઈને એમની જે પોઝિટિવ વસ્તુ છે એ તમે એડોપ્ટ કરી શકો છો અને એનાથી તમને બેનિફિટ થશે. તો વાત કરીએ હવે, 5 મહિનાનું મારું રિસર્ચ થઈ ગયું અને 26 જાન્યુઆરી 2026થી મેં મારી યુટ્યુબ ચેનલ ચાલુ કરી. પહેલો જ વિડીયો મારો ટેકનિકલ વિડીયો હતો કે કેનવામાં એઆઈથી વેબસાઇટ કઈ રીતે બનાવી શકાય, પણ એ હિન્દી વિડીયો હતો. મતલબ કે મારી જે ચેનલ હતી એ મેં હિન્દી લેંગ્વેજમાં બનાવી હતી. અને એનું કારણ એ છે કે ઇન્ડિયાની જે પોપ્યુલેશન છે એ 150 કરોડ છે અને 150 કરોડમાંથી 150 કરોડ હિન્દી લેંગ્વેજ તો જાણે છે, કારણ કે એ આપણી નેશનલ લેંગ્વેજ છે હિન્દી. એટલે મને એ પણ વિચાર આવ્યો કે 150 કરોડ લોકોને ટાર્ગેટ કરવા જોઈએ કે 6.5 કરોડ લોકોને ટાર્ગેટ કરવા જોઈએ. આપણે જો પોપ્યુલેશનની વાત કરીએ તો ગુજરાતમાં 6.5 કરોડ લોકો છે અને ઇન્ડિયાની વાત કરીએ તો 150 કરોડ છે. તો સ્વાભાવિક તમને પણ કદાચ પૂછવામાં આવે કે 150 કરોડ લોકોને ટાર્ગેટ કરવા જોઈએ કે 6.5 કરોડને કરવા જોઈએ, તો તમારો આન્સર પણ કદાચ એવો જ હોય કે 150 કરોડને જ ટાર્ગેટ કરવા જોઈએ. અને એ વખત મારો પણ નિર્ણય એવો હતો કે મેં પણ એ જ નિર્ણય લીધો અને મેં વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર્યું હિન્દીમાં. મેં ટોટલ 125 જેવા વિડીયો મારી ચેનલ ઉપર હાલ છે, 125, અને સામે સબસ્ક્રાઈબર 1400 થી 1500 સબસ્ક્રાઈબર છે. પણ આપણે વાત કરીશું 0 to 1000 સબસ્ક્રાઈબરની. તો 26 જાન્યુઆરી 2026થી મેં યુટ્યુબનું અકાઉન્ટ બનાવ્યું અને વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર્યું. પહેલો વિડીયો બનાવ્યો મેં કેનવાથી એઆઈ વેબસાઇટ કઈ રીતે બનાવી શકાય છે, અને એ વિડીયો મેં બધા સોશિયલ મીડિયા પર મૂકી દીધો. મારા યુટ્યુબ, મારા વોટ્સઅપ સ્ટેટસ પર મૂક્યો, મારા ફ્રેન્ડ્સને પણ શેર કર્યો અને બધી જ જગ્યાએ મેં મૂકી દીધો. મેં અનાઉન્સ કર્યું એક જાતનું કે મેં યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરી છે. ખરેખર એવું કરવાનું હોતું નથી કંઈ, લોકોને લિંક મોકલવાની, લોકોને કહેવાનું કે ભાઈ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, આવું બધું ના જ કરવું જોઈએ. પણ એ વખત મને એવો ખ્યાલ નહોતો આવતો કે ખરેખર આપણે તો શું મેઇન ટાર્ગેટ હોય 1000 સબસ્ક્રાઈબર. 1000 સબસ્ક્રાઈબર જે જલ્દી થઈ જાય તો આપણું કામ થઈ જાય, ચેનલ મોનિટાઈઝ થઈ જાય, વોચ ટાઈમ કમ્પ્લીટ થઈ જાય અને પૈસા કમાવાનું ચાલુ કરી દઈએ. શરૂઆતમાં આપણા માઇન્ડમાં એ જ હોય છે અને એટલા માટે જ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. પણ એ વખતે હું ખોટો હતો. છતાં પણ એ બધા કામ કરવાથી લોકોને શેર કર્યું, ફ્રેન્ડને કહ્યું, બધી જગ્યાએ રિલેટિવને મોકલ્યું. ઇવન રિલેટિવનું જે ગ્રુપ હતું મારી ફેમિલીનું, એ ગ્રુપમાં પણ મેં એનાઉન્સ કરી દીધું, મૂકી દીધું કે હું ટેક ક્લાસરૂમ ચેનલ બનાવવા જઈ રહ્યો છું, બનાવી દીધી છે, એને સબસ્ક્રાઈબ કરો. અને લોકોએ સબસ્ક્રાઈબ કર્યું પણ ખરું. અને મને પહેલાં જ 50 સબસ્ક્રાઈબર મળી ગયા. કેટલા દિવસમાં? 2 જ દિવસમાં. પહેલાં જ સબસ્ક્રાઈબર 2 જ દિવસમાં મને એક જ વિડીયોથી 50 સબસ્ક્રાઈબર મળે. અને 50 સબસ્ક્રાઈબર કેવા હતા? મને ઓળખતા હોય એવા, મારા રિલેટિવ્સ, મારા ફ્રેન્ડ્સ, મારા સર્કલના. 50 થઈ ગયા તો હું તો ખુશ થઈ ગયો કે 1-2 દિવસના 50, તો આપણે 1000 કરવાના છે તો મેક્સિમમ કેટલો ટાઈમ લાગશે? તો કદાચ 2 મહિનામાં આપણી જર્ની કમ્પ્લીટ થઈ જશે. 2 મહિનામાં આપણે એચીવ કરી લઈશું 1000 સબસ્ક્રાઈબર. કેમ? કારણ આપણે તો 2 મહિનામાં સબસ્ક્રાઈબર 1000 થઈ જ જશે. કેમ કે 2 દિવસમાં આપણે 50 સબસ્ક્રાઈબર એચીવ કરી લીધા છે. તો કોન્ફિડન્સ આવી ગયો કે હવે તો બધું બહુ જ ઇઝી થઈ જશે. લોકોને કહીશું ને સબસ્ક્રાઈબ કરશે અને ચેનલ મોનિટાઈઝ થઈ જશે. એવું બિલકુલ નથી મિત્રો. કોઈ પણ રિલેટિવને, કોઈ પણ તમારા ફ્રેન્ડ્સને ચેનલની લિંક મોકલવાની કે વિડીયો મોકલવાની કોઈ જ જરૂર નથી. એ તમારી ઓડિયન્સ બિલકુલ નથી. મારો વિષય ટેકનોલોજીનો છે. મારા ફેમિલીને કંઈ જ પડી નથી કે ટેકનોલોજી જોવે.
કારણ કે એમનો વિષય અલગ છે, એ બીજા યુટ્યુબર્સના વિડીયો જોતા હોય છે, કારણ કે એમનો રસનો વિષય અલગ છે. મારા કઝિન બ્રધર છે, એને આર્કિટેક્ચરમાં વિષયમાં રસ હોય અથવા તો એરોસ્પેસમાં રસ છે, તો એ એના વિડીયો જોવે. હા, હું કહું છું તો એ લોકો સબસ્ક્રાઇબ કરી દે છે, પણ એવું જરૂરી નથી કે તમારા રિલેટિવ તમારા વિડીયો જોશે, એવું જરૂરી નથી કે તમારા મિત્રો તમારા વિડીયો જોશે. તમારો ટોપિક અલગ છે, એની આખી ઓડિયન્સ અલગ છે, તો ક્યારેય તમારા રિલેટિવને, ક્યારેય તમારા ફ્રેન્ડ્સને લિંક મોકલવાની જરૂર નથી. ઓટોમેટિકલી યુટ્યુબનો જે એલ્ગોરિથમ છે એ જ્યારે ક્લિક થશે ને, ત્યારે મિત્રો તમારા વોચ ટાઈમ પણ કમ્પ્લીટ થઈ જશે, તમારા સબસ્ક્રાઈબર બી કમ્પ્લીટ થઈ જશે. અને સેમ વસ્તુ મારી સાથે બન્યું છે અને હું તમને લાઈવ શેરિંગ કરી રહ્યો છું આ વસ્તુ. હવે 2 દિવસમાં 50 સબસ્ક્રાઈબર થઈ ગયા. મેં એક ડેડિકેશનથી કામ કરવાનું ચાલુ કર્યું હતું. એક વસ્તુ મેં વિચાર લીધી હતી અને એ હું શીખ્યો હતો સૌરભ જોશીથી. સૌરભ જોશી ઉત્તરાખંડનો એક બહુ મોટો બ્લોગર છે અને એ ફેમિલી બ્લોગિંગ કરે છે. અને એનું ઇન્ટરવ્યૂ મેં જોયું હતું, કારણ કે મેં ઘણા બધા બ્લોગર્સ, ઘણા બધા જે સક્સેસફુલ વ્યક્તિ છે એમના ઇન્ટરવ્યૂ જોયેલા છે. એક્ઝામ્પલ તરીકે હાલ હું જે આ બનાવી રહ્યો છું, તો આ વિડીયોમાંથી પણ તમને 2-3 વસ્તુ તો એવી શીખવા મળશે જ કે જો તમે એ તમારી લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરી દેશો તો કંઈ ના કંઈક તો તમે એચીવ કરી લેશો. તો મેં સૌરભ જોશીના એક ઇન્ટરવ્યૂમાં એક વસ્તુ સાંભળી હતી કે મેં જ્યારે પણ બ્લોગિંગ સ્ટાર્ટ કર્યું ત્યારે એક વસ્તુ મેં ડિસાઈડ કરી હતી કે રોજનો એક વિડીયો બનાવું. 365 પહેલા 365 દિવસ છે વર્ષના, તો એ 365 દિવસમાં મારે 365 વિડીયો તો બનાવવા જ છે. ચાલે કે ના ચાલે, લોકો એને જોવે કે ના જોવે, કંઈ પણ થાય, મારે મેરેજમાં જવાનું થાય, હું બીમાર પડું કે હું કંઈ પણ થાય, 365 દિવસના 365 વિડીયો તો હું બનાવીશ. એવું સૌરભ જોશીએ નક્કી કર્યું હતું અને એને કમ્પ્લીટ પણ કર્યું. એવું નહીં કે એક દિવસમાં 5 વિડીયો બનાવી દીધા અને 5 દિવસ પછી આરામથી સૂઈ ગયા, એવું નહીં. એક પણ દિવસ એ વ્યક્તિ કોઈ જગ્યાએ ગયો નથી, એક પણ દિવસ એને વિડીયો એડિટિંગ નથી કર્યું, એવું નથી બન્યું. એક પણ દિવસ એવું નથી બન્યું કે એને વિડીયો ના બનાવ્યો અને એક્ઝેક્ટ ટાઈમ એનો કંઈક મોર્નિંગનો કેવો છે, એ મોર્નિંગમાં એનો વિડીયો આવી જાય એટલે આવી જ જાય. 365 દિવસ એને કર્યું. અને એ વસ્તુ બહુ સારી શીખવાની છે, કન્સિસ્ટન્સી. અને એ જ વસ્તુ મેં પણ મારી લાઈફમાં એ વસ્તુ એના પાસેથી એડોપ્ટ કરી. મેં મારી યુટ્યુબ ચેનલ ઉપર એક ડેડિકેશન તો આપ્યું છે કે રોજનો એક વિડીયો આપવાનો. 100 દિવસ થયા, 0 થી 100 દિવસ. તો મારી ચેનલ ઉપર તમે હાલ જોશો તો 125 વિડીયો છે. તો બીજા જે દિવસો છે ઉપરના, એ દિવસો એ 1000 સબસ્ક્રાઈબર પછીના છે. એટલે કે 100 દિવસમાં મેં 110 વિડીયો તો આપ્યા હતા. પહેલા 100 દિવસમાં મેં 110 વિડીયો બનાવ્યા હતા. એટલે મેં એ તો પકડી રાખ્યું કે મારે રોજનો એક વિડીયો આપવો છે. તો મેં એ સૌરભ જોશી પાસેથી શીખ્યો હતો. તો એવા ઘણા બ્લોગર છે કે જેની પાસેથી તમે કંઈક ના કંઈક શીખી શકો છો અને તમારી લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો. આ વિડીયોમાંથી પણ તમને કંઈ ના કંઈક ક્લિક થશે અને કંઈ ના કંઈક તમે વસ્તુ એડોપ્ટ કરી લેશો તો તમે પણ તમારી યુટ્યુબ જર્ની બહુ સારી રીતે કરી શકશો. હવે વાત આવી નેક્સ્ટ 0 થી 1000 સબસ્ક્રાઈબરની મેઇન વાત જે છે. 2 દિવસમાં તો મારા 50 સબસ્ક્રાઈબર થઈ ગયા અને એના પછી મેં વિડીયો સ્ટાર્ટ કર્યા. ડેડિકેશન જે રીતે મેં કહ્યું, દિવસનો એક વિડીયો, એટલે દિવસનો એક વિડીયો હિન્દીમાં, એ પણ હિન્દીમાં, કારણ કે મેં ચેનલ હિન્દીમાં સ્ટાર્ટ કરી હતી હિન્દીમાં. તો મેં બીજે દિવસે બીજો વિડીયો, ત્રીજો વિડીયો, ચોથો વિડીયો, 30 દિવસ થઈ ગયા, પહેલા 30 દિવસ, અને મેં 30 વિડીયો રેકોર્ડ કરીને એને પબ્લિશ પણ કરી દીધા. અને 30 દિવસમાં મને સબસ્ક્રાઈબર ટોટલ મળ્યા હશે 100. એટલે મારા સબસ્ક્રાઈબર એક મહિનામાં કેટલા થયા? 100 સબસ્ક્રાઈબર થયા. એટલે આપણું પેલું ગણિત તો ખોટું જ પડી ગયું. કયું ગણિત? તો પહેલા 2 દિવસમાં 50 સબસ્ક્રાઈબર અને બાકીના 29 દિવસમાં બીજા 50 સબસ્ક્રાઈબર. એટલે રોજનો 1 કે 2 સબસ્ક્રાઈબર વધે. મારા વિડીયોની જે ક્વોલિટી હતી એ સારી જ હતી. ટેકનિકલ પોઈન્ટ છે. 17 વર્ષનો મને કમ્પ્યુટર સાયન્સનો એક્સપિરિયન્સ છે. એટલે કોન્ટેન્ટ તો સારા જ છે, સારા હતા. તમે પણ વખાણો છો. તમારા બધાની કમેન્ટ હું જોઉં જ છું અને એ કમેન્ટ્સ ઉપરથી મને એવું તો લાગે છે કે ટોપિક તો સારો છે, કન્ટેન્ટ સારા છે. પણ પહેલાં 30 દિવસમાં મને ખાલી બીજા 50 જ સબસ્ક્રાઈબર મળ્યા હતા. એટલે એક વિડીયો અપલોડ કરું એટલે મને 1 કે 2 સબસ્ક્રાઈબર મળે. તમે વિચારી શકો હવે કે કેટલું ટફ થઈ જાય તમારું. મતલબ તમે ગમે તેટલું ડેડિકેશન આપતા હોય અને એક વિડીયોમાં તમને 1 જ સબસ્ક્રાઈબર મળે તો તમારા ધીરજની પણ પરીક્ષા લેવાઈ જાય છે. કંઈ વાંધો નહીં, મેં ડેડિકેટ કર્યું હતું. મતલબ મને મારા ઉપર તો કોન્ફિડન્સ હતો જ. અને કોન્ફિડન્સ મને ક્યાંથી મળ્યું?
તો એ 5 મહિનાનું જે મારું રિસર્ચ હતું ને ત્યાંથી મને કોન્ફિડન્સ મળ્યું કે 1 મહિનામાં સક્સેસ નહીં મળે, 2 મહિનામાં પણ સક્સેસ નહીં મળે, 3 મહિનામાં કદાચ સક્સેસ મળી શકે. 3 મહિના તમે સારામાં સારું કામ કરો તો કદાચ સક્સેસ મળી શકે. તો એનો રેશિયો બહુ ઉપર છે, સક્સેસનો રેશિયો બહુ ઉપર છે. મતલબ કે તમારે ડેડિકેશનથી ડેઈલી કામ કરવું પડશે. પછીની વાત કરું હું તો બીજો મહિનો સમજી લો કે 2 મહિના થઈ ગયા એટલે 60 દિવસ. તો 60 દિવસમાં મેં લગભગ 65 વિડીયો બનાવી દીધા હતા. રોજનો એક વિડીયો વાળી જે મેં પ્રણ લીધો હતો, પ્રતિજ્ઞા લીધી હતી, એ તો મેં પૂરી કરી જ છે. પહેલા 60 દિવસમાં 71 વિડીયો મેં આપી દીધા, 65 થી 70 વિડીયો મેં બનાવી દીધા હતા. બીજા મહિનાથી ટોટલ કરું હું તો 200 સબસ્ક્રાઈબર, બીજા 100 સબસ્ક્રાઈબર વધ્યા એટલે 200 સબસ્ક્રાઈબર થયા. 200 સબસ્ક્રાઈબર સામે વિડીયો કેટલા? તો વિડીયો 70 વિડીયો એટલે કે 1 કે 1.5 કે 2 સબસ્ક્રાઈબર મને એક વિડીયોથી મળતા હતા. હવે આ જ કાઉન્ટિંગ તમે કરો તો શું થાય? 1000 સબસ્ક્રાઈબર માટે 1000 વિડીયો મારે બનાવવા પડે અને હું 1000 વિડીયો બનાવું તો શું થઈ જાય? પાગલ થઈ જાઉં. 1000 ટોપિક્સ લાવવા પડે, 1000 વખત રિસર્ચ કરવું પડે મારે. અને જો મને 1000 સબસ્ક્રાઈબર લેવા માટે મારે જો 1000 વિડીયો બનાવવા પડે ને તો પછી મારે મારી જાતને નક્કી કરવું પડે કે ભાઈ મેં પહેલો વિડીયો અને 1000માં વિડીયોમાં મેં કોઈ જ વચ્ચે ઇમ્પ્રુવમેન્ટ નથી કરી. ઇન ટર્મ્સ ઓફ ઓડિયો ક્વોલિટી, ઇન ટર્મ્સ ઓફ લાઇક્સ, ઇન ટર્મ્સ ઓફ સ્પીચ, ઇન ટર્મ્સ ઓફ કોન્ટેન્ટ, ઇન ટર્મ્સ ઓફ વિડીયો ક્વોલિટી મેં કંઈ પણ ઇમ્પ્રુવમેન્ટ નથી કરી. એવું મારે વિચાર લેવું પડે અને મારે એ પણ થઈ જવું જોઈએ કે હું યુટ્યુબર માટે નથી બન્યો. કારણ કે 1000 વિડીયો નાખ્યા પછી પણ જો તમે 1000 સબસ્ક્રાઈબર ના એચીવ કરી લો તો મતલબ ડિફિકલ્ટ છે. પછી શું થયું? 3 મહિના થયા, ટોટલ 3 મહિના એટલે કેટલા દિવસ? 90 દિવસ થયા. અને 90 દિવસમાં મેં વિડીયો અપલોડ કર્યા 100. મારા હવે વિડીયો થઈ ગયા 100. 90 દિવસમાં 100 વિડીયો એટલે પર ડે એક વિડીયોથી ઉપર ચાલતો હતો. એનાથી નીચે રહેવા હું નહોતો માગતો કારણ કે મને સૌરભ જોશીના બ્લોગથી મને શીખવા મળ્યું હતું કે મારે ડેઈલી વિડીયો તો નાખવો જ છે અને એ પણ ટેકનિકલ. અને હું કમ્પ્યુટર સાયન્સનો ફેકલ્ટી છું એટલે ટોપિક શોધવા કે કોઈ ટોપિક પર વિડીયો બનાવો એ થોડું મારા માટે આસાન હતું એઝ કમ્પેર ટુ અધર. કારણ કે કોઈ નવો ટોપિક લેવો હોય અને શીખવાનો હોય, એની સ્ક્રિપ્ટ બનાવવી હોય અને એને એક્ઝિક્યુટ કરવું હોય તો થોડું ટફ થઈ જાય. પણ મારી પાસે હાલની તારીખમાં પણ મારી પાસે 500 એવા ટોપિક રેડી છે કે જે હું શીખવાડી શકું, સારા શીખવાડી શકું અને લોકોને હેલ્પફુલ થઈ શકે અને લોકો ઘણું સારું શીખી શકે એવા 500 ટોપિક રેડી છે. અને ધીમે ધીમે હું બનાવીશ, મારી જર્ની આગળ પણ જશે. પણ મેં પહેલા 3 મહિનામાં 100 વિડીયો નાખ્યા. હવે 3 મહિનાની વાત છે. 3 મહિના એટલે કે 90 દિવસ સુધી કન્ટિન્યુ મેં યુટ્યુબને રોજના 3 કલાક આપ્યા. યુટ્યુબને હું રોજના 3 કલાક આપું છું. રોજના 3 કલાક તમે આપો ત્યારે તમે 1 કે 2 વિડીયો સારા બનાવી શકો. કારણ કે એના માટે થોડું રિસર્ચ પણ કરવું પડે છે, એના માટે થોડું રીડિંગ પણ કરવું પડે, શીખવું પણ પડે અને રેકોર્ડિંગ છે. એડિટિંગ તો હું કરતો જ નથી. આ વિડીયોમાં પણ બિલકુલ એડિટિંગ નથી. ઇટ ઇઝ અ ટોટલી રો વિડીયો. કારણ કે એડિટિંગ પાર્ટ એવું નથી કે મને નથી આવડતું, પણ એડિટિંગ હું સ્ટાર્ટ કરવાનો છું. એના માટે આખો એક વિચાર મારો અલગ છે કે આજથી સ્ટાર્ટ કરીશ, બહુ જલ્દી સ્ટાર્ટ કરીશ. પણ એ વસ્તુ અલગ છે આખો વિષય. હાલ તો હું રો વિડીયો જ નાખું છું. એટલે તમારા મનમાં પણ એક વસ્તુ ક્લિયર થઈ જાય કે એડિટિંગની પણ જરૂર નથી. જો તમારી પાસે સારી કન્ટેન્ટ હશે, તમારી પાસે ઓરિજિનલ કન્ટેન્ટ હશે તો લોકો ઓરિજિનલ કન્ટેન્ટ સાંભળવા માગે છે. લોકોને ઓરિજિનલ જ સાંભળવું છે. લોકોને કોઈ એડિટિંગ કરીને નથી સાંભળવું. તમારી કહાની સાચી હશે, તમારો ભાવાર્થ સાચો હશે, તમારો શીખવાડવાની મેથડ સાચી હશે તો લોકો જોશે જ વિડીયો અને તમને તમારા વિડીયોમાં ખૂબ બધો પ્રેમ આપશે. તો 3 મહિના એટલે કે 90 દિવસમાં 100 વિડીયો અને સબસ્ક્રાઈબર કેટલા? 280 સબસ્ક્રાઈબર મારા થયા 3 મહિનામાં. હવે એટલે મારી ઓફિસ જે છે યુટ્યુબમાં હું જ્યાંથી રેકોર્ડ કરું છું, નાની ઓફિસ છે અને જે રેકોર્ડ કરું છું એ બીજા માળે છે. એટલે 90 દિવસ પછી 91મા દિવસે જ્યારે હું ઓફિસના પગથિયા ચડતો હોય ને ત્યારે મને થોડું એવું થવા માંડ્યું કે ક્યાંક તો હું ખોટી દિશામાં તો મહેનત નથી કરી રહ્યો ને. ક્યાંક હું કદાચ યુટ્યુબ માટે ના પણ બન્યું હોય, કદાચ કેમેરા ફેસ કરતાં મને સારું ના આવડતું હોય, અથવા તો કંઈક તો પ્રોબ્લેમ છે ને કે 90 દિવસ પછી પણ તમારા સબસ્ક્રાઈબર 280 જ છે ખાલી. તો જ્યારે બીજા માળની ઓફિસમાં જવા માટે પગથિયા ચડો ને તો તમને પગથિયા છે ને 11 માળ જેવા લાગતા હતા મને.
કે ક્યાંક હું પહેલા માળથી જ નીચે ઉતરી જાઉં અને આ વસ્તુ બંધ કરી દઉં. અને એવો વિચાર દરેક યુટ્યુબરમાં આવશે, દરેક વ્યક્તિને એવો વિચાર આવશે જ. પરંતુ તમારું જેટલું ફાઉન્ડેશન મજબૂત હશે ને, ફાઉન્ડેશન મતલબ શું કે પહેલા 4 મહિના કે 5 મહિના મેં જે રિસર્ચ કર્યું હતું ને એ વખતે જ મને ખબર પડી ગઈ હતી કે આ વસ્તુ થવાની છે. 3 મહિના પછી મને એ પણ વિચાર આવશે કે હું યુટ્યુબ ચેનલને બંધ કરી દઉં, કારણ કે હું એના માટે બન્યો નથી. એવો વિચાર પણ તમારા મગજમાં આવશે અને તમે પગથિયા ચડશો ને તો એ પગથિયા તમને 11 માળ જેવા લાગશે. અને કદાચ એવું પણ મને વિચાર આવી જ ગયો તો હું પગથિયાથી પાછો વળી જાઉં અને બધું બંધ કરી દઉં. અને તમારા મગજમાં પણ એવો વિચાર આવશે જ, કદાચ આવી પણ ગયો હોય, કદાચ ઘણા બધા યુટ્યુબર ચેનલ ચાલુ જ હોય તો આવી, પણ નિરાશ નથી થવાનું. મેં એક વસ્તુ મને મારા ઉપર તો કોન્ફિડન્ટ હતો, કારણ કે મેં રિસર્ચ કર્યું હતું કે આવું બધું થાય જ છે લાઈફમાં. 5-6 મહિના 1 વર્ષ સુધી મહેનત કરો, ક્યાંક તો સફળતા મળશે, ક્યાંક કંઈક ક્લિક થઈ જશે. અને હવે આખી સ્ટોરી ચેન્જ થાય છે. 3 મહિના એટલે 90 દિવસની મહેનત કરી અને પછી સ્ટોરી જે ચેન્જ થાય છે હું કહું છું. કેટલા વિડીયો અપલોડ કર્યા? તો 100 વિડીયો. 100 વિડીયો મેં કઈ લેંગ્વેજમાં અપલોડ કર્યા? તો હિન્દી લેંગ્વેજમાં, કારણ કે મારે 150 કરોડ લોકોને પકડવા હતા, મારે 150 કરોડ ઓડિયન્સ જોઈતી હતી. એટલા માટે મેં હિન્દીમાં જ લેંગ્વેજમાં જ વિડીયો બનાવ્યા છે બધા. હું ઇંગ્લિશ લેંગ્વેજમાં પણ વિડીયો બનાવી શકું છું, થ્રુઆઉટ ઇંગ્લિશ મીડિયમમાં મતલબ ટીચિંગ કરી શકું છું અને ઇંગ્લિશમાં પણ બનાવી શકતો હતો. પણ મને હિન્દી એટલા માટે યોગ્ય લાગ્યું કે 150 કરોડ ઓડિયન્સને મારે ટાર્ગેટ કરવી છે. અને પછી મારો 101 તો નહીં કહું, પણ 105 કે 106 કે 107 નંબરનો કોઈ વિડીયો હતો. એ વિડીયોનું ટાઇટલ મેં ગુજરાતીમાં લખ્યું. વિડીયો આખો મેં હિન્દીમાં જ બનાવ્યો છે, પણ એનું ટાઇટલ જે છે, મતલબ થંબનેલ છે, જે થંબનેલ છે એ મેં એને ગુજરાતીમાં લખ્યો. અને શું લખ્યું તો એ વિડીયો પણ તમને કહી દઉં. તમે બધા એ વિડીયો જોયો જ છે, મને વિશ્વાસ છે કે એ વિડીયો તો બધાએ જોયો છે. અને વિડીયોનું ટાઇટલ હતું ગુજરાતીમાં બેનર બનાવતા શીખો 5 મિનિટમાં. ગુજરાતીમાં બેનર બનાવતા શીખો 5 મિનિટમાં. આ વિડીયો મેં બનાવ્યો ને એ પહેલા જે ટેકનિક છે ને, મેં 1000 બેનર બનાવી દીધા હતા. ગ્રાફિક્સ ડિઝાઇનિંગ મને કેનવા પણ આવડે છે, ફોટોશોપ પણ આવડે છે, કોરલ ડ્રો પણ આવડે છે. 1000થી વધારે મેં એઆઈમાં બેનર્સ બનાવ્યા છે 100% એક્યુરેસી સાથે. તો મને 1000 વિડીયો ઓલરેડી ગ્રાફિક્સ ડિઝાઇન કરી ચૂક્યો હતો, પણ મેં ટોપિક પહેલા નહોતો લીધો. પછી મને ક્લિક થયું કે ચલો થંબનેલ ગુજરાતીમાં બનાવીએ તો લોકો જોશે, તો કદાચ બધા જે ગુજરાતના 6.5 કરોડ લોકો છે એમને કદાચ કોઈ ક્લિક થઈ જાય. તો મેં થંબનેલ ખાલી ગુજરાતીમાં બનાવ્યો કે ગુજરાતી બેનર બનાવો 5 મિનિટમાં. અને એ વિડીયોએ મારી આખી યુટ્યુબ જર્નીને ચેન્જ કરી દીધી. ફક્ત એક વિડીયો, જે વિડીયો હિન્દીમાં છે, આજે પણ એ વિડીયોની નીચે કમેન્ટ આવે છે કે સર થંબનેલ ગુજરાતીમાં છે અને તમે આખો વિડીયો જે છે હિન્દીમાં બનાવ્યો છે, તો ગુજરાતીમાં બનાવવો જોઈતો હતો ને. પણ મારે શું કરવું હતું? 150 કરોડ જે ઓડિયન્સ છે એને મારે ટાર્ગેટ કરવી હતી. અને તમે પણ કદાચ મારી જગ્યાએ હોત તો એ જ કરત. તમે પણ હિન્દી સારું તમને આવડતું હોત તો તમે પણ કદાચ હિન્દી લેંગ્વેજ વધારે પ્રિફર કરી હોય. પણ મને ખબર નહીં કઈ રીતે એ થંબનેલ જે છે એ મને ગુજરાતીમાં બનાવવાનો આઈડિયા આવ્યો અને મેં ગુજરાતીમાં થંબનેલ બનાવ્યું. વિડીયો આખો હિન્દીમાં છે અને એ વિડીયોએ મારી યુટ્યુબ જર્ની આખી ચેન્જ કરી દીધી. આજે એ વિડીયો પર 16,000 લોકો વ્યૂ કરે છે. 16,000 લોકોએ એ વિડીયો જોયો છે અને બહુ સારી રીતે જોયો છે. આખો વિડીયો જોયો છે 16,000 લોકોએ. અને વિડીયો હજુ પણ ઘણા બધા લોકો જોશે અને ઘણા બધા લાઇક્સ અને એ આવશે. એ વિડીયો ઉપર લોકોએ કમેન્ટ્સ પણ બહુ મસ્ત કરી છે અને બહુ સારી એવી કમેન્ટ્સ કરી છે. 100થી વધારે લોકોએ કમેન્ટ્સ કરી છે, 500થી વધારે લાઇક્સ છે એ વિડીયો ઉપર, અને બધાને બહુ જ મજા આવી છે વિડીયોમાં. એટલે કે એ વિડીયોએ મારી યુટ્યુબ જર્ની જે હતી એ આખી ચેન્જ કરી દીધી. અને એ જ વિડીયોએ મારા 280 સબસ્ક્રાઈબર કેટલા દિવસમાં થયા હતા? 90 દિવસમાં. 280 સબસ્ક્રાઈબર મારા 90 દિવસમાં થયા હતા. અને 100 દિવસમાં મારા સબસ્ક્રાઈબર કેટલા થઈ ગયા? 1000. એટલે 280થી લઈને 280 સુધી આવતા મને પરસેવો પડી ગયો. 280 સુધી આવતા મને ઘણા બધા ખરાબ વિચારો મગજમાં આવ્યા હતા. પણ 280થી 1000 સબસ્ક્રાઈબર ક્યારે થયા ને એ મને ખબર નથી. એ વિડીયો અને એના પછી મેં બીજા 5, 6, 7 વિડીયો મેં ગુજરાતીમાં પણ બનાવ્યા. કારણ કે મને લાગ્યું કે ગુજરાતી ઓડિયન્સ જે છે મારી, જે મારા સબસ્ક્રાઈબર છે, જે મારા મિત્રો છે, એમને થોડી વધારે પસંદ આવે છે. એટલે એ વિડીયો ઉપરથી થોડું મેં એનાલિસિસ કર્યું અને મને લાગ્યું કે ગુજરાતીમાં મારે વિડીયો બનાવવા જોઈએ ખરેખર. એઆઈ અને ટેકનોલોજીનું જો આટલું મને નોલેજ હોય તો મારા ગુજરાતી મિત્રોને મારે શેર કરવું જોઈએ.
અને મારા ગુજરાતી સબસ્ક્રાઈબર છે, મારા મિત્રો છે, એ નવું કંઈક શીખશે, લાઈફમાં કંઈક કરશે તો મારા માટે બહુ સારું રહેશે. એટલે મેં ગુજરાતીમાં વિડીયો બનાવવાનું થોડું સ્ટાર્ટ કર્યું અને પછીના મારા 5-6 વિડીયો ગુજરાતીમાં આવ્યા છે. એટલે હાલ જો વિડીયોની સંખ્યા ગણીએ તો 125 છે, પણ 100 દિવસમાં મેં 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરી લીધા હતા 100 દિવસમાં. અને એ સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થવામાં એક જ વિડીયોનો મેઇન રોલ છે, એક જ વિડીયોનો, અને એ તમને બધાને પસંદ આવ્યો છે. એટલે કે હું તમને શું કહેવા માંગુ છું કે તમારી લાઈફમાં પણ આ રીતે ક્યાંક ક્લિક થશે, તમારો પણ એક વિડીયો એવો આવશે કે જે લોકોને બહુ જ પસંદ આવશે અને તમારી લાઈફ પણ ચેન્જ થશે. તમે પણ 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરશો અને ઘણા બધાએ તો કદાચ કરી પણ લીધા હશે. તો એક જ વિડીયો તમારા લાઈફ ચેન્જિંગ વિડીયો બની શકે છે. એના પછીના વિડીયોને પણ બહુ પસંદ કર્યા લોકોએ. કેલિગ્રાફી ગુજરાતી ફોન્ટ્સ વાળો જે વિડીયો હતો એ બહુ પસંદ થયો છે. મારો એક બીજો વિડીયો હતો રિંગ સેરેમની રિલેટેડ ગ્રાફિક્સ ડિઝાઇનિંગ્સનો, પછી કેનવા, એઆઈ ટૂલ્સ, આ બધા જ વિડીયો પછી જોવા લોકો લાગ્યા અને બધા જ વિડીયો પર બહુ સારી કમેન્ટ્સ પણ આવી અને મેં મારી 1000ની જર્ની કમ્પ્લીટ કરી. હવે મેં ખાલી 1000 સબસ્ક્રાઈબરની જર્ની કમ્પ્લીટ કરી છે અને મારે આ વિડીયો બનાવવો હતો, બહુ જલ્દી બનાવવો હતો, પણ આ વિડીયો બનાવતા પહેલાં તો લોકોએ મને 1500 સબસ્ક્રાઈબર આપી દીધા. મતલબ બીજા 4 કે 5 દિવસ, આ જે લાસ્ટ 4 કે 5 દિવસ છે ને, એ 5 દિવસમાં મને બીજા 500 સબસ્ક્રાઈબર તમે લોકોએ જ આપ્યા છે. તમારા જેવા મિત્રો જ મારી સાથે જોડાયા છે અને બીજા 500 સબસ્ક્રાઈબર મને 5 દિવસમાં આપ્યા. એટલે એક દિવસના કેટલા સબસ્ક્રાઈબર થયા? 100 સબસ્ક્રાઈબર. એક દિવસમાં મને 100 સબસ્ક્રાઈબર આપ્યા, કે જે મને એક દિવસમાં એક સબસ્ક્રાઈબર જે મને મળતો હતો એની જગ્યાએ એક દિવસમાં મને 100 સબસ્ક્રાઈબર મળ્યા. અને તમારી લાઈફમાં એવો પણ દિવસ આવશે કે એક દિવસમાં 1000 સબસ્ક્રાઈબર પણ મળશે. તમારી લાઈફમાં એવો પણ દિવસ આવશે કે એક દિવસમાં 10,000 સબસ્ક્રાઈબર પણ મળશે. તમારી લાઈફમાં એવો પણ દિવસ આવશે કે તમારા ટોટલ સબસ્ક્રાઈબર 1 લાખ પણ હશે. તમને બસ તમારા ઉપર કોન્ફિડન્સ હોવો જોઈએ. તમારી જર્ની છે, આપણી જર્ની છે, એ જર્ની ઇઝી નથી પણ ઇમ્પોસિબલ પણ નથી. તમારા ઉપર તમે વિશ્વાસ રાખો, એનાલિસિસ પ્રોપર કરો અને દરેક વિડીયો, એક વિડીયો પછી બીજો વિડીયો બનાવો, બીજા પછી ત્રીજો બનાવો, દરેક વિડીયોમાં કંઈક ઇમ્પ્રુવમેન્ટ જોઈએ. દરેક વિડીયોમાં પ્રોબ્લેમ શું છે અને એ પ્રોબ્લેમને કઈ રીતે સોલ્વ કરી શકાય, એમ કરીને ઇમ્પ્રુવમેન્ટ લાવો. ઇમ્પ્રુવમેન્ટ મતલબ કે ઓડિયોમાં ઇમ્પ્રુવમેન્ટ લઈ શકો છો, વિડીયોમાં ઇમ્પ્રુવમેન્ટ લઈ શકો છો, થંબનેલમાં ઇમ્પ્રુવમેન્ટ લઈ શકો છો, ટાઇટલમાં ઇમ્પ્રુવમેન્ટ લઈ શકો છો, ડિસ્ક્રિપ્શનમાં ઇમ્પ્રુવમેન્ટ લઈ શકો છો, તમારા યુટ્યુબ ચેનલના જે ટેકનિકલ સેટઅપ છે એમાં તમે ઇમ્પ્રુવમેન્ટ લઈ શકો છો. SEO, સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન પણ એક વિષય છે, એમાં પણ તમે ઇમ્પ્રુવમેન્ટ લાવી શકો છો. તો તમારો પહેલો વિડીયો અને 100 નંબરનો વિડીયો બંને સેમ ના હોવો જોઈએ. બંને વિડીયોમાં વાસ્ટ ડિફરન્સ હોવો જોઈએ. તમે કદાચ મારો બીજો કે ત્રીજો વિડીયો જોશો ને તો તમને કદાચ જોવો પણ ના ગમે, પણ એ વિડીયો અને આજે જે હું વિડીયો રેકોર્ડ કરું છું ને એમાં વાસ્ટ ડિફરન્સ છે. અને આ બધું જ સ્ટુડિયો સેટઅપ અને જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ છે એમાં બહુ મોટો ખર્ચો પણ મેં નથી કર્યો. યુટ્યુબર્સના જે એક્સપેન્સીસ થાય છે, મતલબ કે આખી ચેનલ બનાવવાની અને એને એક્ઝિક્યુટ કરવાની અને જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ તમારે પરચેસ કરવા પડે છે, એ પણ 3 કેટેગરીમાં હોય છે. 3 કેટેગરી મતલબ કે એક એવી કેટેગરી છે કે જે 1000 રૂપિયામાં યુટ્યુબ ચેનલ ચાલુ કરી શકે. બીજા એવા લોકો છે કે એ 20,000 થી 25,000 રૂપિયામાં પોતાની યુટ્યુબ જર્ની ચાલુ કરી શકે. અને ત્રીજા એવા લોકો છે કે જેમનો આખો યુટ્યુબ સેટઅપ જે છે ને એ કદાચ 1 કરોડ રૂપિયાથી પણ વધારે હોઈ શકે છે. પણ એવું જરૂરી નથી કે 1000 રૂપિયાથી જેને સ્ટાર્ટ કર્યું હતું એ કાલે 1 કરોડનો પણ સ્ટુડિયો એની પાસે હોઈ શકે છે. એવું એક એક્ઝામ્પલ તમને દઉં. એક બિહાર, યુપી કે મધ્યપ્રદેશના એક ક્રિએટર છે મનોજ દે કરીને. મનોજ દે એક ગરીબ ફેમિલીમાંથી આવતા હતા. એક સામાન્ય મોબાઈલમાંથી રેકોર્ડિંગ કરતા હતા. માઇક પણ સ્ટાર્ટિંગમાં બહુ જ ખરાબ માઇક હતું. એક સ્કૂલની દિવાલ આગળ ઊભા રહીને રેકોર્ડિંગ કરતા હતા. આજે એમના જે સબસ્ક્રાઈબર છે એ લાખો કરોડોમાં છે. 5 કે 7 મિલિયન્સ જેવા એમના સબસ્ક્રાઈબર છે અને બહુ સારી ઇન્કમ છે, બહુ મોટું ઘર બનાવ્યું છે અને અત્યારે તો બહુ સારા એવા વિડીયો બનાવે છે. તો મિત્રો, યુટ્યુબ જર્ની હાર્ડ છે પણ ઇમ્પોસિબલ નથી. તમે પણ નાના માઇલસ્ટોન એચીવ કરીને એક મોટો માઇલસ્ટોન એચીવ કરી શકો છો. ટાર્ગેટ નાનો રાખી શકો છો. મારે 100 સબસ્ક્રાઈબર પૂરા કરવા છે, પહેલો ટાર્ગેટ આ છે.
મેં એક ટાર્ગેટ રાખ્યો હતો, મારી ટેક ક્લાસરૂમ ચેનલ છે ને એવી બીજી એક ચેનલ હતી, એનું નામ પણ ટેક ક્લાસરૂમ રિલેટેડ હતું. જ્યારે મારો એક સબસ્ક્રાઈબર હતો ને ત્યારે એના 246 સબસ્ક્રાઈબર હતા. એટલે મારો પહેલો ટાર્ગેટ હતો કે 246 સબસ્ક્રાઈબ કરતાં વધારે સબસ્ક્રાઈબર મારે થવા જોઈએ. અને એ મેં બે મહિનામાં કે 2.5 મહિનામાં મેં કમ્પ્લીટ કર્યા. એ દિવસે મને આનંદ થયો હતો કે મેં ચાલો એક 246 વાળો જે મારો માઇલસ્ટોન હતો એ તો મેં કમ્પ્લીટ કરી દીધો. એટલે જીવનમાં નાના નાના માઇલસ્ટોન રાખો, કારણ કે એક મોટો માઇલસ્ટોન આજે સિલ્વર બટન મળી જવું જોઈએ, આજે ડાયમંડ બટન આવી જવું જોઈએ, એવા સપનોમાં રહેવાની જરૂર નથી. ઓરિજિનાલિટી શું છે, ગ્રાઉન્ડ રિયાલિટી શું છે એને જાણો, રિસર્ચ કરો. કંઈ પણ તમારો જે મતલબ કે વીક પોઈન્ટ છે ને એને સ્ટ્રોંગ પોઈન્ટ બનાવો. એક્ઝામ્પલ કે તમારો ઓડિયો નથી તો ઓડિયો કઈ રીતે બને છે બધું જ જોઈ લો, ઓડિયોના બધા જ વિડીયો જોઈ લો. એડિટિંગ નાનું મોટું એડિટિંગ કરતાં શીખી શકો, અને એડિટિંગ હોય તો જ વિડીયો ચાલે એવું નથી હોતું. આજની તારીખમાં 125 વિડીયો આપ્યા પછી પણ હું એડિટિંગ 0 કરું છું. મારો વિડીયો બિલકુલ 100% રો છે. આ વિડીયો પણ રોજ રહેવાનો છે. વિડીયો ઉતારતી વખતે મને અહીંયા ગરમીના લીધે પરસેવો થાય છે, એનાથી ઓડિયન્સને કોઈ મતલબ નથી. મારા રૂમમાં એસી લગાવ્યું છે કે નથી લગાવ્યું એનાથી ઓડિયન્સને કોઈ મતલબ નથી. હું જે બોલું છું, મેં જે રિસર્ચ કર્યું છે એ તમારા કામનું છે કે નહીં એનાથી લોકોને મતલબ છે. તો મિત્રો, આઈ થિંક મોટાભાગની વસ્તુ તો મેં કવર કરી દીધી છે. બસ વિડીયોમાં લાસ્ટમાં અમુક લોકોને મારે મેન્શન કરવા હતા કે જે લોકોએ મને સપોર્ટ કર્યો છે, જે લોકોએ મને 1000 સબસ્ક્રાઈબરમાં હેલ્પ કરી છે, જે લોકોની કમેન્ટ વાંચીને મને મોટિવેશન મળ્યું છે. કારણ કે સૌથી વધારે મોટિવેશન જો મને મળ્યું હોય ને તો તમારી કમેન્ટ્સથી છે. તમે બહુ જ સારી કમેન્ટ્સ કરી છે અને એ કમેન્ટ વાંચીને મને મોટિવેશન મળે છે કે મારે આવતીકાલે તમને કંઈક નવું અને સારું આપવું છે, જેથી તમે કંઈક શીખીને તમારી લાઈફમાં કરી શકો. સૌથી મોટું મોટિવેશન મને આ વસ્તુથી મળી છે. 2-4 મોટિવેશન પોઈન્ટ છે મારી લાઈફના. એક સૌરભ જોશી છે કે જેમને ડેઈલી વિડીયો આપ્યો અને હું પણ આપું છું. બીજું મોટિવેશન તમારી કમેન્ટ છે. તમારી કમેન્ટ્સ લોકોએ મને મતલબ બહુ વિશ પણ કર્યું છે અને બહુ આશીર્વાદ પણ આપ્યા છે કમેન્ટ્સમાં કે તમે બહુ આગળ વધશો, તમે આ કરશો, તમે આ કરશો. એ બધાથી મને મોટિવેશન મળ્યું છે. તો એ બધાના હું નામ લેવા માગું છું. એક તો છે અમારા સાગરભાઈ કરીને બહુ સારી કમેન્ટ કર્યા છે, સુરેશભાઈ કાપડિયા, રાજુભાઈ પંડ્યા, દીપક દવે, પ્રવીણ ઠાકોર, હેપી ઠાકોર અને કિશન ઠાકોર, ભાવેશભાઈ પૂજારા, વેદ સ્ટુડિયો, ઉપેન્દ્ર ત્રિવેદી, રામદૂત સ્ટુડિયો, મેઘના બોન્ટિક કરીને એક ચેનલ છે, સંજયભાઈ અમારા ઇન્ડિયા, ટેકનિકલ જય ગોગા, વેડિંગ ફોટો સુરત, પુષ્પરાજસિંહ ઝાલા, સંધ્યા, દિનેશ પરમાર, દારા ગ્રાફિક્સ ગોંડલ, મૌલિક બામણા, વિપુલભાઈ, સુનિલભાઈ, ગોપાલભાઈ, ઋત્વિક ગેડિયા, પૂર્વ, કેતનભાઈ, ઋષભભાઈ, રિયાઝ વોરા. આવા ઘણા બધા સબસ્ક્રાઈબર જે છે મારા, એમને બહુ જ સારી કમેન્ટ્સ કરી છે મારા બધા વિડીયો ઉપર. એમને જોયા છે એ એમની અને શું સેટિસ્ફેક્શન ક્યારે મળે કે જ્યારે તમારા વિડીયો લોકો જોવે અને એમની લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરી અને સક્સેસ થાય. મારા વિડીયોથી લોકોએ ઘણા ગ્રાફિક્સ બેનર બનાવ્યા છે અને એમનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. મારા વિડીયોથી કેલિગ્રાફી ફોન્ટનો પ્રોબ્લેમ્સ બેનરમાં ઘણા બધા લોકોએ સોલ્વ કરી દીધો. મારા વિડીયોથી વેબસાઇટ્સ લોકોએ બનાવી છે. તો રિયલ ટાઈમ પ્રોબ્લેમ સોલ્વ થયો છે. એક છેલ્લી વસ્તુ એક્સપિરિયન્સ હું તમારી સાથે શેર કરી અને વિડીયો કમ્પ્લીટ કરીશ, કારણ કે વિડીયો બહુ મોટો થઈ ગયો છે અને પછી હું મારી વાત કમ્પ્લીટ કરીશ. એક છેલ્લી વાત એ છે કે મને સેટિસ્ફેક્શન ક્યારે મળ્યું, જ્યારે હું ક્લાસમાં ભણાવું છું ને તો ક્લાસમાં 50-60 વિદ્યાર્થી હોય છે અને રોજના 2-4 કલાક મારા લેક્ચર હોય છે અને એ લોકોને સ્ટડી કરાવવાથી મને સેટિસ્ફેક્શન મળે છે. પરંતુ મેં જ્યારે યુટ્યુબ ચેનલ એક દિવસે ચાલુ કરી હમણાં અને મેં લાઈવ ડેટા જોયો, તો લાઈવ ડેટામાં રોજે 24 કલાકમાં 500 લોકો મારી ચેનલ ઉપર લાઈવ વિડીયો જોતા હોય છે. આજની તારીખમાં મેં છેલ્લા 10 દિવસથી ઓબ્ઝર્વ કર્યું છે તો 500 લોકો 24 કલાકમાં કોઈ પણ સમયે હું જોઉં તો 500 લોકો તો લાઈવ વિડીયો મારા જોતા જ હોય છે. એનો મતલબ શું થયો કે હું 500 વિદ્યાર્થીઓને રોજે રોજ 24 કલાક ભણાવું છું. એટલે એનાથી મને સેટિસ્ફેક્શન એઝ અ ટીચર, એઝ અ પ્રોફેસર મને બહુ જ સેટિસ્ફેક્શન થયું કે હું ચાલો કોઈ દિવસે રજા છે ને હું ઘરે છું
અથવા તો કોઈ દિવસે મારા લેક્ચર નથી અને હું લેક્ચર નથી લેતો, છતાં પણ રોજના 500 વિદ્યાર્થી 24 કલાક મારા વિડીયો જોઈને હું ભણાવી રહ્યો છું એવું મને મહેસૂસ થાય છે. એનાથી લોકો વધારે કંઈક શીખશે, એમની લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરશે ને આગળ વધશે. એનાથી મોટું સેટિસ્ફેક્શન કોઈ નથી. તો આ પણ એક સેટિસ્ફેક્શન છે. એટલા માટે હું શું કહું છું, લાસ્ટ એક સ્ટેટમેન્ટ કહી અને મારો વિડીયોને કમ્પ્લીટ કરીશ કે યુટ્યુબથી તમે સબસ્ક્રાઈબર મળે કે ના મળે, યુટ્યુબથી તમે અર્નિંગ કરો કે ના કરો, યુટ્યુબથી તમે 1 લાખ સબસ્ક્રાઈબર એચીવ કરો કે ના કરો, પણ યુટ્યુબથી તમે તમારી લાઈફમાં ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ કરી શકશો. ઇન ટર્મ્સ ઓફ સ્પીચ, ઇન ટર્મ્સ ઓફ કમ્યુનિકેશન, ઇન ટર્મ્સ ઓફ વિડીયો એડિટિંગ, એવી ઘણી બધી સ્કિલ છે કે જે તમે ડેવલપ કરી શકશો. મિત્રો, તો ઓલ ધ બેસ્ટ. જે લોકોએ જર્ની સ્ટાર્ટ નથી કરી એ જર્ની સ્ટાર્ટ કરી દો. મેં અમુક પોઈન્ટ્સ કવર કર્યા છે, અમુક પોઈન્ટ્સ ઘણા બધા એવા પણ પોઈન્ટ છે કે જે હજુ કવર થઈ શક્યા નથી. તો આવનારા સમયમાં જે વિડીયો આવશે એમાં હું એ બધા કવર કરતો રહીશ. સો થેન્ક યુ એવરીવન. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે મને ખૂબ જ સપોર્ટ મળ્યો છે, સહયોગ મળ્યો છે, સારી કમેન્ટ્સ આવે છે. તો હવે મારી એક રિસ્પોન્સિબિલિટી વધી ગઈ છે. બધા જે મેં નામ લીધા ને એ લોકો મારા રોજ વિડીયો જોવે છે, એટલે મારી હવે એક રિસ્પોન્સિબિલિટી વધી ગઈ છે કે મારે કાલે સવારે કંઈક સારું તો આપવું જ પડશે. કારણ કે લોકો રાહ જોઈને બેઠા હોય છે કે આજે કંઈક નવો વિડીયો આવશે ને કંઈક નવું શીખવા મળશે ને આપણી લાઈફમાં એ ઇમ્પ્લિમેન્ટ કરીશું અને આગળ વધીશું. તો હવે મારી રિસ્પોન્સિબિલિટી વધી ગઈ છે કે તમને ડેઈલી કંઈક ના કંઈક નવું આપવાનું. તો એ રિસ્પોન્સિબિલિટી હું સ્વીકારું છું, એડોપ્ટ કરું છું અને તમારા માટે કંઈ ના કંઈક સારું એઆઈ અને ટેકનોલોજી રિલેટેડ મારો નીશ જે છે, મેં જે મારો ટોપિક છે, જે મારો ડોમેન છે, એમાં કંઈક ના કંઈક નવું સારું લાવતો રહીશ. આગળ પણ બહુ સારું પ્લાનિંગ કરીને રાખ્યું છે મેં તમારા માટે. તો સાથે મળીને યુટ્યુબ જર્ની આગળ લઈ જઈશું. તમે પણ સ્ટાર્ટ કરો, તમારા કોઈ પણ નિશમાં સ્ટાર્ટ કરો. અમુક વસ્તુ જે શીખવાની છે શીખતા રહેજો. સો થેન્ક યુ એવરીવન. થેન્ક યુ ફ્રેન્ડ્સ ફોર યોર સપોર્ટ.